નમસ્કાર મિત્રો, હું છું પ્રિયાંક ને આપનું સ્વાગત કરું છું ગેમ ટંગરીના એક નવા એપિસોડમાં, જ્યાં આપણે રમી રહ્યા છીએ GTA 5, એ પણ ગુજરાતીમાં. જી હા મિત્રો, આપણે લાસ્ટ મિશનમાં તમે જોયું હશે કે ટ્રેવર એક ચાઇનીઝ ગેંગ જે આવી હતી જેને બચાવવાનું મિશન હતું એ પાર કરી દીધું છે. અને હવે આપણે નેક્સ્ટ મિશન તરફ જઈ રહ્યા છીએ. તો નેક્સ્ટ મિશન છે એ એના ઘરથી સ્ટાર્ટ કરવાનું છે. તો મિશન સ્ટાર્ટ થાય પહેલાં જો તમે નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને મારા જેટલા નવા વિડીયો છે તમને મળશે. સાથે લાઈક કરવાનું ના ભૂલશો. ચલો, પહોંચી ગયો છે ટ્રેવર અને રોન અહીંયા ઊભો છે. શું કહેવા માગે છે? ભાઈ શું થયું ઘરમાં? બાઇકરની ગેંગ આવીને બધું તોડફોડ કરીને ગઈ છે અહીંયા. હવે આનો બદલો ટ્રેવર લેશે બહુ ખરાબ રીતે. એટલે આમ પણ લેવાનો જ હતો. અને એનું ફેવરિટ રમકડું જે હતું એ તોડી નાખ્યું છે બાઇકર ગેંગે. They're assholes, Trevor. They are. They're chap-wearing assholes. Wait, you little shit. Whoa. Hey, Michael fucking Townley, right? Bitch wife, 2 kids, 45. Find him. Los Santos is a big place, Trevor. There's lots of people. માઇકલને ગોત્યો કે નહીં કે છે તો કે ના, ઘણા એવા માણસો છે. Did that fucking robbery, all right? And if Michael Townley lives there or anyone matching his description, I'm gonna kill you and your fucking cousin. Am I being clear now? Yes, Trevor. માઇકલને ગોતવા મોકલી દીધો છે. ધમકી આપી દીધી છે કે ભાઈ ગમે એમ કરીને માઇકલને ગોત. That's better. Run on. ભાઈ કરે Now, Ron, રોન બિચારો shall we go? થોડો બી જાય છે બિચારો. Can't believe that they fucking destroyed my statue of impotent rage. The cheek, huh? The fucking cheek. I gotta make a stop at Ammunition. You're meeting me at the Lost MC's airfield. ચલો, તો જવાનું છે અત્યારે આપણે નેક્સ્ટ મિશન માટે. Come in! I'll come in your ear when I get a hold of you. Oh, what are you buying at the gun shop? I'm not buying anything. I need a sniper rifle with a high-power scope. They say they support local business. Well, we're about to find out if that's true. ઓકે, તો આપણે અત્યારે પહોંચ્યા છીએ ગન શોપ ઉપર, જ્યાંથી આપણે એક સ્નાઇપર લેવાની છે. હવે સ્નાઇપરથી કામ જે છે એ ટ્રેવર તો કરતો નથી, પણ હવે અત્યારે મિશન જે આપ્યું છે તો આપણે કરવું પડશે. Ammunition. ચલો, લઈ લઈએ એક સ્નાઇપર. That sniper on your wall looks like it'll do the job. સ્નાઇપર લઈ લીધી છે અને એક સ્કોપ લેવાનું છે. She'll do nicely. બીજું શું Now I લેવાનું છે? need a scope and a suppressor. They won't hear me coming. કમ્પ્રેસર, જે અવાજ ન થાય, મતલબ ગોળી છોડીએ તો એના માટેનો એ લેવાનું છે. લઈ લીધું. ને આપણે આર્મર પણ લઈ લઈએ, જેથી કરીને ગોળીની અસર ન થાય. ઓકે, ઓલરેડી છે એટલે આપણે નહીં લઈ શકીએ અત્યારે. ઓહ, હજી કંઈક લેવાનું બાકી રહી ગયું. શું બાકી રહી ગયું? જોઈ લઈએ શું લેવાનું બાકી રહી ગયું છે. કે સ્નાઇપર ને સ્કોપ લેવાનો હતો ને એક એનું આગળ સાયલેન્સર જે અવાજ ના કરે. Get that look off your face. I know you sold Cletus his gun and he ain't got 3 brain cells. ચલો, લઈ લીધું છે. થઈ ગયું આપણે જે લેવાનું હતું એ. તો હવે આપણે જઈએ રોહન પાસે, જે આપણી રાહ જોતો હશે. Run, I got the gun. Meet me at the water tower just north of the airfield. Roger that, Trevor. But you gotta look out, because there's bikers all over this airstrip. Of course there are. 2 planes are touching down at the field on a weapons run. We're gonna wait. Get wrong. I'm waiting at the water tower. ઓકે, રોન આપણે રાહ જોઈ રહ્યો છે એક ટાવર ઉપર.
કયા ટાવર ઉપર પૂછી એટલે ખબર અહીંયા જ છે. Tower, boss. હા ભાઈ દેખાઈ ગયો તું. ત્યાં જાઉં છું. નાના ટાવર ના કહેવાય યાર. I don't ટાવર see છે hardware, but I do see a hell of a lot of bikers. જબરું છે. I'm up the tower, Trevor. ચલો ઉપર તો પહોંચી ગયા આપણે. અને ટ્રેન બી નીકળી હવે. From the top. અહીંયા હજી ઉપર જવું પડશે. We gotta wait till you can slip in there unnoticed. Should give you the time to plan a route to the gas tank you're rigging up to blow. ઓકે તો આપણે અહીંયા ઉપરથી નજર રાખવાની છે અને રોન જશે આગળ અને સ્નાઈપરથી આપણે ધ્યાન રાખવાનું છે અને રસ્તામાં કોઈ પણ માણસ આવશે Whenever you તો get it down in your સ્નાઈપરથી mind, આપણે એને ઉડાવી દેવાનો that છે. I'm watching you through the scope of a વાહ. high-powered rifle. Right, Trevor. Right. Got it. Now relax. હા ભાઈ હા શાંતિ ATV રાખ. can only અંદર take you અહીંયા so હું far. Park it ધ્યાન and don't રાખીશ. let 'em કોઈ આગળ spot આવશે you. તો ઉડાવી દઈશ. ટેન્શન ના લઈશ. ભાઈ બેઠો છે. Road. આ કઈ છે? ગાયબ થઈ ગયો આટલી વારમાં તો. Here, by the road. હા તો ગાડી જાય છે. કઈ છે ભાઈ? Can you see me? તને જ ગોતું છું. You wouldn't believe this, Ron. One of these assholes is having a seizure or something. That's me. ઓકે ઓકે મળી ગયો. હા હા ભાઈ હા હા તું જ છે ખબર છે. Get a move on. I'm moving. તને નહીં ઉડાવું ટેન્શન ના લઈશ. Hold up. અચ્છા, આગળ તો આય ભાઈ. Under the control tower. ઠીક છે ચલો અને પહેલાં ઉડાવવો પડશે ત્યારે જ એ આગળ જશે. આટલો બધો દૂર તો છે. There's a guy there, Trevor. Guy. What? એટલે ચાલ ઉડાવી દીધો એક ગોળીએ. Hurry it up, Ronnie. લાઇટો બી ઉડાવી દઈએ એટલે થોડું અંધારું થઈ જાય કોઈ દેખાય નહીં. See that body? Maybe if you shoot those lights on the tower, it won't be so obvious. You got him. Now don't shoot the guy in the van until he stops and gets out. ઓકે ગાડી આવે છે. ગાડીવાળો જોઈ ના જાય ધ્યાન રાખવાનું છે નહીં કે ઉતરે એટલે એને પણ ગોળી મારી દેવાની છે. એ બધે બાઇકર ગેંગ્સવાળા જ છે મારા ખ્યાલથી બધા. Hold fire. We gotta see what he's up to. હા ભાઈ હા અત્યારથી ગોળી નહીં મારે ઉતરે પછી મારીશ ટેન્શન ના લેતું. You can erase him now. He's out. You can put him down. If the man wants to pay his અરે આ respects, તો અંધારામાં I ain't દેખાતો જ one to નથી cut પેલું. that short. Don't joke. He's right હા there. બે ગોળી મારી તોય ના મરે. Figure it. Take him before it's too late. હા ભાઈ અચ્છા આગળ નીકળી ગયો ભાઈ ચાલતો ચાલતો. Don't kill me. અરે આ બચી ગયો. આપણો નિશાનો કેટલો ખરાબ છે. The place હું જોઈ ગયો ને. You should have seen the look on his face. ઓ There's a guy coming out of the control tower. થોડા માટે રહી ગયો બાકી પકડી લેત પહેલાં તો મિશન ફેલ થઈ જાત. અચ્છા ઉપર બી છે. Sailor. હા ભાઈ ચાલો. Bottom of the tower. Another guy's on his way. ઓકે નીચે બી એક આવે છે. એને બી ઉડાવી દીધો. Top of the tower. He's probably looking for his buddy. And they all came Yeah. tumbling down. સ્નાઈપરથી મારું ટ્રેવરનું કામ થોડુંક અઘરું છે ટ્રેવર માટે. હા ભાઈ કવર તો કરું છું તને હવે. ચાલ આવીએ આગળ ખતમ કરી દીધા બધાને. કઈ છે તું? કવર મી કરે છે. આ બધાને ખતમ કરી દીધા તો એ ક્યાં પહોંચ્યો? અહીંયા હજી સુધી આવ્યો જ નથી. આનાથી વધારે ઝૂમ પણ નથી થતું. કઈ છે? પાછો જતો નથી કેમ ઘરે? I got you in my sights, so
Get a move on and plant that bomb on the gas tank. I'm on it, but there's a guy coming out of that building, I think. I can hear him. અચ્છા, ત્યાં ગાડી પાછળ જ સંતાઈને બેઠો તો હવે અહીંથી આગળ આવ્યો. ચાલ હવે આગળ ચાલ. Far door, man. ટેન્શન ના લઈશ, ઉડાઈ દઉં છું મેં એને. ક્યાં છે? અચ્છા, બહાર અહીંયા ઊભો છે. There's another guy coming out of the building. ગયો. He's seen it. Smoke him, or he'll get the others. બોલો, વારા કરતી વારા બધા એક એક કરીને આયા જ કરે છે. I'm fitting it. Just keep a lookout. And watch out for the tank. છે It'll હજુ blow કોઈ? up if you hit it. અચ્છા, Someone's coming. He's gonna get me before I finish. This is it. He caught me. બાઇક લઈને આવ્યો છે. Can you hear that? Chopper! ચાલ, ઉડાઈ દીધો એને બી. Always hated that chopper. અલા, આ તો Fucking હેલિકોપ્ટર. drive, you're bikers. It's looking for us, T. We ain't gonna get him done. ભાઈ દેખાય છે મને આવડું મોટું હેલિકોપ્ટર આવ્યું. If I hit the chopper, everyone's gonna know we're here. તો કે આ જે When he's settled, હેલિકોપ્ટરનો પાયલટ છે એને મારવાનો છે. They might. એક તો ચલો બહુ ધ્યાનથી મારવો પડશે. ઓ પરફેક્ટ નિશાનો, ખતરનાક. ચલો આપણે હવે જઈએ રોન પાસે એની હેલ્પ કરવા. અહીંથી કામ ખતમ થઈ ગયું જે સ્નાઇપરનું હતું, પણ હવે મેઇન ડ્રાઈવરનું કામ આવશે. ચાલ ચાલ, હું આવ્યો તારી પાછળ પાછળ જ. ભાઈ બંદૂક નહીં, કઈ સારી એવી કંઈ બીજી મશીન ગન લઈ લઈએ. ઓકે, આઈને તરત ચાલો ફાયરિંગ. I don't see none of the guys who came to your trailer. કઈથી ગયો હતું? અહીંથી. One dead biker is Acha. as good to me as another. We aren't gonna be able to take off while there's still guys અલા, out there. બધી બાજુથી ફાયર ચાલુ છે. What do you do about that? ગાંડો થયો હવે ડ્રાઈવર પાછો. પહોંચી ગયો. ચાલ ગયો. ભાઈ ડાયરેક્ટ મેદાનમાં જ કૂદી ગયો. ગાડી પાછળ છે એને મારો બહાર દેખાતો નથી, એકદમ દૂર ઘણો છે. મારા ખ્યાલથી એને આગળ જઈને મારવો પડશે. આગળ જઈએ તો કદાચ, દૂરથી તો નિશાનો એને બરાબર આવતો નથી. લે બાઇક ઉપર તું બી જા. છે હજી કોઈ? ખતમ. અહીંથી બી નિશાનો નહીં આવતો. એ એકદમ ગાડીની પાછળથી મતલબ ફાયરિંગ કરે છે. કાચ, બે કાચ વચ્ચે થઈને આખું બારીમાંથી કરે છે, ખબર નહીં. ત્યાંથી બહાર નીકળ ને, પણ ત્યાંથી બહાર નીકળીને કર ફાયરિંગ હમણાં. ભાઈ શું કરવાનું છે રોન હવે? Happens to the best of us. Now start that plane. ચાલ પ્લેન સ્ટાર્ટ કર. Change of man. પ્લેન લઈને આપણે ભાગવાનું છે. This is possible. You're going straight to hell. ચાલો ઉડાવી દીધો. અલા હજી જીવે છે. આ લોકો એટલે મતલબ આર્મર પહેરીને આવતા હોય એવું લાગે છે. એક ગોળીએ તો મરતા જ નથી. ચલો. ઓ ભાઈ અંદર બેસવાની જગ્યાએ તો Plane down the end of the runway. પાંખો ઉપર સુધો ફાયરિંગ કરે છે ભાઈ. Get me to that plane.
આમને આમ ઉડવાનું છે. અચ્છા હવે હજી રસ્તામાં આવે છે લોકોને ઉડાવવાના છે. ચલો Ain't you gonna use them explosives? ઓ આખો ઉડાવી દીધું ટેન્ક જ. હા ભાઈ હા હું મારું છું બધાને ટેન્શન ના લઈશ. તું પ્લેન ઉડાવવાનું ધ્યાન દે બસ ખાલી મને નીચે ના પાડતો. ભાઈ ફાયરિંગ ચાલુ જ કરી દીધું છે. જેટલો બી રસ્તામાં આવશે બધાને ઉડવાના. હજી એક બચ્યો છે. એ બાઇકવાળો કોઈનો અવાજ આવે છે. અચ્છા આ સાઈડમાંથી જ ગયો. ઓહ ગયો બાઇકવાળો. એ ભાઈ પડી ગયો. અચ્છા આપણે બીજું પ્લેન લઈને જવાનું છે. ચલો અને આ એક બાજુમાં બી લટકાયેલો છે આપણી જેમ જ. એને લઈને જ ઉડીએ આપણે હવે. પ્લેન ઉડાવવાનું હવે થોડું અઘરું છે. ચલો ઉડાવી તો દીધો છે પણ હજી પેલો પડ્યો નથી. હજી લટકે જ છે. હવે ક્યાં સુધી લટકશે એને ક્યાં સુધી લઈને જવાનો છે. અલા અહીંથી મરવાનો જ છે એ હવે. ગયો. There's only two places this kind of hardware is gonna go. And they are? Up north to our Canadian cousins, where the lost were likely to be sending. ચલો ભાઈ પ્લેન ઉડાવે છે. Or other neighbors. આરામથી South are પહેલી વાર પ્લેન ઉડાવે છે. લાખું આમથી ને આમ કરે છે. Kinds of connections in Canada. આમાં તો એક્સિડન્ટ થવાનો કંઈ બીક છે નહીં. like that. It's obvious. Why is it obvious? Spell it out for me before I order you to fly that plane into a mountain. Because of where you used to operate. Weren't you pulling scores in North Yankton and running cargo over the border? Oh, yeah, sure I was. વાહ ને હવે ક્યાંય ભટકાડી ના દેતો. હવે આ પર્વતનો આખો વચ્ચેથી કાઢે છે. ખરેખર આ ભટકાડશે કે બહુ આવડતું હોય એવું લાગતું નથી. અહીંથી નીચેથી લઉં કે ઉપરથી લઉં? ઉપરથી ને જ લેવા દે કારણ કે નીચેથી લેવા જશું ને ક્યાં કડી ગયો ને તો પૂરું થશે. પેલા એ ઉપરથી ને જ લીધું છે. There's a flare in the water. I'm guessing it's them. That's him. Let's do it. ધુમાડો જ્યાં નીકળે છે એ બધું જોવાનું છે. Port Sankudo coming up. If we fly low, we ain't gonna show up on military radar. ઓકે તો પ્લેનની અંદર કંઈક પાર્સલ છે. જે પાર્સલ આપણે આગળ જે ધુમાડો નીકળે છે ત્યાં ડ્રોપ કરવાનું છે. તો કરી દઈએ ડ્રોપ. દરવાજો ખોલી દીધો છે અને અહીંયા ડ્રોપ કરવાનું છે. ઓકે ચાલો ડ્રોપ કરી દીધું છે ભાઈ. Shipment successfully delivered, Ron. Now remember, if you beat me to the airstrip, I'll butcher Yeah. your carcass and wrap you in cheesecloth. ઓકે તો હવે આપણે પાછું જવાનું છે રનવે તરફ. પણ રનવે તરફ જવામાં પ્રોબ્લેમ એ છે કે ધમાલ જેવી હાલત થવાની છે. પ્લેન ઉડાડવા માટે તો આપણે ઉડાડી દીધું. હવે ઉતારવાનું આપણને આવડતું નથી. So whether it's fast or slow. Port Sankudo coming up. If we fly low, we ain't gonna धमाल जेवी हालत थवानी है. यहाँ पे रेड बटन दिख रहा है. दबा दिया. वो नहीं दबाना था. going to Mexico. Mexico. Yeah, guy in the boat is Oscar Guzman. He's in with the cartels. If there's a market, this could be a way to expand the business. Like I hadn't thought of that. We might be able to buy into Oscar's thing, but leave ઓકે that પ્લેન to me, આપણે બહુ Ron. ઊંચાઈ ઉપર નથી ઉડાડવાનું કેમ કે આર્મી બેઝ ને એ બધું નજીક છે જેના કારણે એના રડારમાં પ્લેન આવી જશે I've got those તો આર્મીવાળા હુમલો કરી શકે છે. in my settlement costs. Oh, he pays. Better than any in this sorry country.
We'll talk about the exact split when we're grounded, okay? All right, T. કે યલો બ્લિંક થાય છે ત્યાં આપણે જવાનું છે. આશા રાખીએ છીએ કે આપણે પ્લેન આરામથી ઉતારી દઈએ કોઈ પણ પ્રોબ્લેમ વગર, કારણ કે આ પ્લેન જેટલું ઉડાડવું સહેલું છે એટલું ઉતારવું એનાથી નહીં અઘરું છે. ઓકે, રનવેની નજીક પહોંચી ગયા છીએ આપણે. રનવે પણ દેખાઈ ગયો છે. પ્લેન આખું હલતું જાય છે. એ નજીક એ ભાઈ અડધા રનવે ઉપર છે, હજી નીચે નથી. Trevor, ઓ you're the better man. As if there was any doubt. હા ભાઈ ખબર છે. હા મને ચાલ, એક ટપ્પી ખાઈને પાછું ઉપર આવી ગયું. મેં કીધું હતું કે પ્લેન ઉડાડવું જેટલું સહેલું છે એટલું ઉતારવું અઘરું છે. તો પાછું આપણે ફરીને એ રનવે ઉપર પાછું જવું પડશે. રોહન તો પહોંચી ગયો એને પ્લેન ઉતારવા માટે. ચલો બીજી વાર ટ્રાય કરીએ છીએ. હે ભગવાન, અમે જે બી પાપ કર્યા છે એને માફ કરી દેજે. અમે આવી રહ્યા છીએ તારી પાસે. ઓ ભાઈ 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 ભાઈ, આ તો ખરેખર મારવાની સ્થિતિમાં જ મારવા જ બેઠો છે. ફરી વાર ટ્રાય કરવું પડશે, કારણ કે રનવેથી આપણે બહુ ઘણા દૂર હતા અને એકદમ નીચે આવી ગયા હતા. અને હવે આશા રાખીએ છીએ કે અત્યારે આપણે ફાઇનલી પહોંચી જઈએ રનવે. પ્લેન પહેલાં તો સીધું કરવું પડશે. ઓકે, પ્લેન સીધું થઈ ગયું છે. હવે ધીમું એકદમ, ચલો એકદમ ધીમે 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 ધીમે. યસ. ઓહ ભાઈ, નહીં 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 ભાઈ નહીં. હા બસ 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 બસ. બ્રેક 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 ભાઈ, બ્રેક નથી લાગતી. કુદાડી દો બે. કુદાડી દીધો. ચલો એની જાતે બ્રેક લાગી ગઈ. અને મિશન, મેઇન વસ્તુ એ છે કે મિશન ફેલ નથી થયું. સેફ છીએ આપણે અને પ્લેન બંને. તો ચાલો હવે પ્લેનને હજી જગ્યાએ મૂકવું પડશે પાછું. પ્લેનમાં બેસીને પાછું હવે એને રિવર્સમાં લઈએ અને પાછું એને મૂકી દઈએ જગ્યાએ, કારણ કે યલો છે ત્યાં મૂકશું ત્યારે જ મિશન પૂરું થશે. ચલો હવે કંઈ પ્રોબ્લેમ ના થાય. આરામથી આરામથી આરામથી. હા બરાબર છે, આવી રીતે ચલાવી શકાય. ચલો આપણે જગ્યાએ પ્લેન મૂકી દીધું છે. I think that was adequate Ron. restitution for my impotent rage statue. That was a mighty fine statue, Trevor. That was a mighty fine piece of plastic shit. But there is no price for emotional attachment. I mean, you might forego your cut to alleviate my heartache. I might. Yeah, I mean, I will. Good idea. We don't have time to dwell on that now, because we got more runs, Ron. If there is one thing that they need south of that big fence, it is guns. Trevor Phillips Industries. Technical expertise, managerial innovations, unstoppable. Oh, that's right. વાહ, મોટા મોટા સપનાઓ જોવે છે, I need to meditate. મોટી મોટી વાતો કરે છે. Or masturbate. Or both. ફેંકમ ફેંક, કઈ બી વસ્તુ ફેંકમ ફેંક કરવાની.
ઓકે, તો પ્રોપર્ટીઝ ખરીદવાનો ઓપ્શન આવ્યો છે કે ભાઈ તમારે પ્રોપર્ટી ખરીદવી હોય તો ખરીદી શકો છો. હવે કોઈ પણ પ્રોપર્ટી ખરીદી હશે તો ખરીદી શકશો. એટલા પૈસા આપણી પાસે થઈ ગયા છે મિશન કરીને ફાઇનલી. ઠીક છે, ચલો પ્રોપર્ટીનો ખ્યાલ આવી ગયો કે ભાઈ કઈ કઈ પ્રોપર્ટી છે જે આપણે ખરીદી શકીએ છીએ. તો અત્યારે આપણે ચલો આ મિશન તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને આ રહ્યું એ પ્લેન આપણે ખરીદી લઈએ. આ પ્રોપર્ટી ખરીદી લઈએ એટલે પ્લેન પણ આપણું થઈ જશે. એટલે ભવિષ્યમાં આપણે ક્યાંક જવું હોય તો કામ આવશે. ક્યાંથી ખરીદવાનું છે? અચ્છા, પેલી સાઈડથી. ચલો ભાઈ, ટ્રેવરે પ્લેનની જગ્યા ખરીદી લીધી છે સક્સેસફુલી. તો મિત્રો આ મિશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને હવે આપણે મળીશું એક નવા મિશન સાથે નવા એપિસોડમાં. અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારે આગળ કેવું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ગેમ નગરીને. અને હા, ખાસ કરીને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાય બાય.